શું તમે ક્યારેય કલ્પના કરી છે કે અમેરિકા જવાનું સપનું એક એવો ભયાનક વળાંક લઈ શકે છે જે તમારી જિંદગીના કિંમતી 17 વર્ષ કોર્ટ કચેરીના ધક્કા ખાવામાં બરબાદ કરી નાખે? મહેસાણાના એક સામાન્ય ગુજરાતી દંપતી સાથે બનેલી આ સનસનીખેજ ઘટના પાછળનું રહસ્ય શું છે, જેમાં માત્ર એક હમશકલ ના પાસપોર્ટના આરોપીઓ તેમને 17 વર્ષ સુધી કાયદાકીય જંગમાં લડતા રાખ્યા? શું તપાસ અધિકારીઓએ જાણી જોઈને તેમને ફસાવ્યા હતા કે પછી આ સિસ્ટમની કોઈ મોટી ખામી હતી, જેનો ખુલાસો છેક 2026માં થયો? આ એક એવી ચોંકાવનારી સત્ય ઘટના છે જે દરેક વિદેશ જવા ઈચ્છતા ગુજરાતી માટે આંખ ઉઘાડનારી સાબિત થશે. તો આ રોમાંચક અને રહસ્યમય કાનૂની લડાઈની પૂરી વિગત આજે હું તમારી સામે રજૂ કરી રહ્યો છું. મહેસાણા જિલ્લાના મુલસણ ગામના રહેવાસી ભીખાભાઈ કચરાદાસ પટેલ અને તેમના પત્ની મધુબેન પટેલ અમેરિકાના પ્રવાસે એક એવી મુસીબત લઈને આવ્યો જેની તેમણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી. આ કેસની શરૂઆત થાય છે વર્ષ 2009માં, જ્યારે આ દંપતી અમેરિકાથી પરત ફરીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરે છે. ત્યારે ઇમિગ્રેશન અધિકારીઓએ તેમના પર એવો ગંભીર આરોપ લગાવ્યો કે તેઓ કોઈ હમશકલ વ્યક્તિના પાસપોર્ટનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા. આ શંકાના આધારે તેમની અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ વર્ષ 2010માં તેમની સામે પાસપોર્ટ એક્ટ અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. અહીંથી શરૂ થઈ એક લાંબી અને થકવી દેનારી કાનૂની લડાઈ, જે છેક 2009થી 2026 સુધી એટલે કે પૂરા 17 વર્ષ સુધી ચાલી. તાજેતરમાં અમદાવાદની સેકન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આ દંપતીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા, એટલે કે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે પોતાના ચુકાદામાં તપાસ પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા અને જણાવ્યું કે આ સમગ્ર તપાસમાં પૂર્વગ્રહ રાખવામાં આવ્યો હતો, કારણ કે જે અધિકારી પોતે ફરિયાદી હતા તેમણે જ આ કેસની તપાસ કરી, જે નિષ્પક્ષ તપાસના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ ઉપરાંત કોર્ટે નોંધ્યું કે આ કેસમાં કાયદેસરની મંજૂરી લેવામાં આવી જ નહોતી અને ફરિયાદ નોંધવામાં પણ 1 વર્ષ જેટલો લાંબો વિલંબ થયો હતો. સૌથી મહત્વની વાત એ છે કે દંપતી વિરુદ્ધ કોઈ પણ મજબૂત પુરાવો રજૂ કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ રહ્યું હતું અને તપાસ અધૂરી હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં દર વર્ષે આવા સેંકડો પાસપોર્ટ ફ્રોડના કેસો નોંધાય છે, જેમાં લગભગ 20થી 30% કેસોમાં પુરાવાના અભાવે નિર્દોષ છુટકારો થતો હોય છે. પરંતુ આ કેસ તેના 17 વર્ષના લાંબા સમયગાળાના કારણે ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો છે. આ ચુકાદાથી મહેસાણાના આ દંપતીને મોટી રાહત મળી છે, પણ સાથે સાથે એરપોર્ટ સુરક્ષા અને કાયદાકીય પ્રક્રિયામાં રહેલી ક્ષતિઓ પણ બહાર આવી છે. આ ઘટના એવા હજારો ગુજરાતીઓ માટે એક ચેતવણી સમાન છે, જેઓ વિદેશ જવા માટે એજન્ટો કે દસ્તાવેજો પર નિર્ભર રહે છે. કારણ કે એક નાનકડી ભૂલ કે તપાસ અધિકારીની બેદરકારી તમારી જિંદગીના દાયકાઓ છીનવી શકે છે. 17 વર્ષના લાંબા સંઘર્ષ પછી મળેલો આ ન્યાય ભલે મોડો હોય, પણ તે સાબિત કરે છે કે અંતે સત્યનો જ વિજય થાય છે. મેં આ તમામ વિગતો કોર્ટના ચુકાદા અને ઉપલબ્ધ કાનૂની દસ્તાવેજોના આધારે વેરીફાઈ કરીને તમારી સમક્ષ રજૂ કરી છે, જેથી તમે પણ આવી મુસીબતોથી સાવધ રહી શકો. દોસ્તો, 17 વર્ષ સુધી આ દંપતી પર શું વીત્યું હશે તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ વિડીયો એવા લોકો સુધી પહોંચાડજો જેમના પાસપોર્ટમાં કોઈક ને કોઈ ખામી રહી ગઈ છે. દોસ્તો, એમણે અત્યારે શું કરવું જોઈએ તે પણ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો.